હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। આજે આપણે આ વિડીયોમાં ભણવાના છીએ ધોરણ 5 વિષય પર્યાવરણ, જેમાં આપણે અસાઇનમેન્ટનું સોલ્યુશન જોઈ રહ્યા છીએ બાળકો। જેમાં આપણે પ્રશ્ન 3બ માગ્યા મુજબ ઉત્તર લખો એનો એક પ્રશ્ન 4 માર્ક્સનો પૂછાય છે, જે આપણે આ વિડીયોમાં જોવાના છીએ। આપણને પ્રકરણ 1 આપેલું છે, એવી 5 વસ્તુઓના નામ લખો જેની સુગંધ તમને ગમે છે અને જેની સુગંધ તમને ગમતી નથી। જેની સુગંધ તમને ગમતી હોય એવા અને જેની સુગંધ તમને ના ગમતી હોય એવી 5 વસ્તુની તમારે નામ લખવાના છે વિદ્યાર્થી મિત્રો। તો વિદ્યાર્થી મિત્રો, આપણે શું કરીશું, આ રીતે બે ખાના પાડી દઈશું, મને ગમતી સુગંધ અને મને ન ગમતી સુગંધ। જેમાં આપણે પહેલું જોઈશું મને ગમતી સુગંધ, તો પહેલું આવશે ગુલાબ અને મોગરાના ફૂલોની સુગંધ। બીજું સ્વાદિષ્ટ ભોજનની સુગંધ, કોઈએ સારું ભોજન બનાવ્યું હોય તો આપણને એની સુગંધ ગમે છે। ત્યારબાદ અંતરની સુગંધ, કોઈ અંતર પરફ્યુમ હોય એની સુગંધ આપણને ગમે છે। ત્યારબાદ ભીની માટીની સુગંધ, જ્યારે વરસાદ પડે છે ત્યારે જે ભીની માટી હોય એની સુગંધ સારી આવતી હોય છે। ત્યારબાદ જોઈએ છેલ્લું અગરબત્તીની સુગંધ, આપણે ઘરમાં અગરબત્તી સળગાવીએ ત્યારે એની સારી એવી સુગંધ આવે છે। ત્યારબાદ જોઈશું મને ન ગમતી સુગંધ, એમાં પહેલું ગંદા કચરાની સુગંધ, જે કચરો ગંદાતો હોય એની ગંધ। બીજું છાણની ગંધ। ત્યારબાદ ત્રીજું ખુલ્લી ગટરની ગંધ, આપણી આજુબાજુ જો કોઈ ગટર ખુલ્લી હોય તો એની ગંધ આપણને આવે છે। ત્યારબાદ જોઈએ ચોથું ગેસની ગંધ, આપણા ઘરમાં જે ગેસ સળગાવી એની ગંધ। ત્યારબાદ માછલીની ગંધ। તો આ રીતે આપણે મનગમતી સુગંધ અને મને ન ગમતી સુગંધ આપણે જોઈ વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદ જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકરણ 2, નીચેના પ્રાણીઓ માણસને કયા કાર્યમાં ઉપયોગમાં આવે છે તે લખો। અહીંયા આગળ આપણને કેટલાક પ્રાણીઓના નામ આપ્યા છે, એ પ્રાણીઓ આપણને કઈ રીતે ઉપયોગી છે આપણે લખવાનું છે। જેમાં પહેલું ગાય અને ભેંસ, તો ગાય અને ભેંસ આપણને કઈ રીતે ઉપયોગી છે, તો ગાય અને ભેંસ આપણને દૂધ આપે છે વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદ જોઈએ બીજા નંબરનું બળદ, બળદ આપણને કઈ રીતે ઉપયોગી, તો બળદ આપણે ખેતી કામમાં ઉપયોગ લઈએ છીએ, ખેતરને ખેડવા માટે, એના બધા માટે। ત્યારબાદ ત્રીજું ઘોડો, ઘોડાનો ઉપયોગ શું કરે છે વિદ્યાર્થી મિત્રો, આપણે સવારી માટે, એના પર બેસીને સવારી કરી શકાય છે। ત્યારબાદ જો ચોથું ઘેટા, તો ઘેટા આપણને દૂધ પણ આપે છે અને ઘેટા જે રહ્યા એનું ઊન આપણને કાપડ બનાવવા માટે વપરાય છે। ત્યારબાદ જોઈએ પાંચમું ગધેડું, ગધેડું આપણને ભાર ખેંચવા માટે ઉપયોગી છે। તો આ રીતે આપણે પ્રાણીઓના ઉપયોગો જોયા વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદ જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે આગળ પ્રકરણ 3, નીચેના પાચન અંગોના એક કાર્ય લખો। અહીંયા આગળ આપણને શરીરના પાચન અંગો આપેલા છે, આના આપણે એક કાર્ય લખવાના છે। પહેલું અન્નનળી, અન્નનળીનું કાર્ય શું, તો જે ખોરાક મોંમાં હોય એ મોંમાંથી ખોરાકને જઠરમાં પહોંચાડે છે, કોણ, અન્નનળી। ત્યારબાદ બીજું જોઈએ જઠર, જઠરનું કાર્ય શું, તો એ ખોરાકને બરોબર વલોવે છે, ઘંટી જેવું કામકાજ કર્યું, ખોરાકને વલોવે છે। ત્યારબાદ જોઈએ ત્રીજું નાનું આંતરડું, તો મોટા ભાગના ખોરાકનું પાચન કરે છે। આપણો જે ખોરાક આપણે ખાઈએ છીએ એનું પાચન ક્યાં થાય, તો નાના આંતરડામાં થાય છે। નાના આંતરડાની લંબાઈ કેટલી હોય છે, 7.5 મીટર હોય છે વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદ જોઈએ મોટું આંતરડું, મોટા આંતરડાનું કાર્ય શું, તો મોટા આંતરડામાં પાણી અને ક્ષારનું શોષણ થાય, જે ખોરાક રહ્યો એમાં જે પાણી રહ્યું અને ક્ષાર રહ્યું એનું શું થઈ જાય, મોટા આંતરડામાં શોષણ થઈ જાય છે। ત્યારબાદ જોઈએ પ્રકરણ 4 વિદ્યાર્થી મિત્રો, જેમાં આપણને આપેલું છે નીચેના કોષ્ટકમાં જુદા જુદા અથાણા જેમાંથી બને છે તેવા ફળ અને શાકભાજીના નામ છુપાયેલા છે તે નોંધો અને શોધીને ખાલી જગ્યામાં લખો। અથાણું બનાવીએ એમાં જે ફળ અને શાકભાજી જે હોય એ આમાં છુપાયેલા છે, એ આપણે આમાં શોધીને લખવાના છે। તો આપણને આગળ પહેલું આપેલું છે ગાજર, તો અહીંયા આગળ 1 નંબર કરીને આપેલું છે। ત્યારબાદ આપણને બીજું મળ્યું લીંબુ, શું મળ્યું આવ્યું, લીંબુ, તો અહીંયા આગળ લખીશું લીંબુ। ત્યારબાદ આપણને મળ્યું આમળા, તો અહીંયા આગળથી લખીશું આપણે આમળા। ત્યારબાદ મળ્યું મરચા, તમે લીલા મરચા પણ આમ લઈ શકો છો, મેં આગળ મરચા લખેલા છે।
ત્યારબાદ અથાણામાં સૌથી વધારે મહત્વનું કેરી હોય તો અહીંયા આગળ કેરી લખીશું. ત્યારબાદ જોઈશું લસણ, અથવા આમ કહીને ગોળ કહીને લસણ કરીને આગળ લખવાનું છે લસણ. ગુંદા, ગુંદાનું પણ અથાણું બને તો અહીંયા આગળ ગુંદા લખીશું. કેરડા, તો અહીંયા આગળ લખીશું કેરડા. આ રીતે આપણે અથાણું જે ફળ અને શાકભાજીમાંથી બને છે એના આપણે નામ અહીંયા આગળ શોધીને લખ્યા. ત્યારબાદ જોઈશું આપણે આગળ પ્રકરણ 5. દરેકના બે બે બીજના નામ લખો. પહેલું, રસોડામાં મસાલા તરીકે વપરાતા બીજ. આપણે રસોડામાં જે વાપરીએ છીએ એ બીજના નામ. તો પેલું કાળા મરી, જે ગોળ ગોળ કાળા ના હોય એ કાળા મરી. બીજું જીરું, ધાણા, રાઈ, અજમો, મેથી અને વરિયાળી. આ જે આપણે બીજનો આપણે રસોડામાં ઉપયોગ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે આગળ બીજા નંબરનું શાકભાજીના બીજ. શેના બીજ? શાકભાજીના બીજ. તો શાકભાજીના બીજમાં શું આવશે? તો પેલો ભીંડા, ટામેટા, કારેલા અને પરવળ. આ આપણે શાકભાજીના બીજમાં લખીશું. ત્યારબાદ ત્રીજું જોઈશું ફળોના બીજ. તો સફરજન, સંતરા, પપૈયા, કેરી, લીંબુ અને બોર. આ છે ફળોના બીજ. ત્યારબાદ જોઈશું ચોથા નંબરનું હલકા બીજ, જે ફૂંક મારતા ઉડી જાય. કેવા? ફૂંક મારતા ઉડી જાય વિદ્યાર્થી મિત્રો. તેમાં આવશે જીરું, વરિયાળી, અજમો અને રાઈ. બરાબર, જે હલકા બીજ છે. ત્યારબાદ જોઈશું ચપટા બીજ. કેવા બીજ? ચપટા. તલ, તરબૂચ અને કારેલા. બરાબર, જેના બીજ ચપટા હોય છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે આગળ પ્રકરણ 6. ધરતી પર પાણી સૌ કોઈ માટે છે. પાણી બચાવવાના આવા 6 સૂત્રો લખો વિદ્યાર્થી મિત્રો. તો જોઈશું આપણે એમાં પહેલું સૂત્ર, જળ છે તો જીવન છે. જળ એટલે કે પાણી, પાણી છે તો આપણું જીવન છે. બીજું, પાણીને પાણી સમજીને ન વેડફો. પાણી જે રહ્યું એને પાણીને સમજી ન વેડફો. ત્રીજું, ટીપે ટીપે સરોવર ભરાય છે. ચોથું, પાણી આપણી અમૂલ્ય સંપત્તિ છે. પાંચમું, પાણી જીવનનું અમૃત છે. પાણી શું છે? જીવનનું અમૃત. ત્યારબાદ જોઈએ છઠ્ઠા નંબરનું, પાણી બચાવો, પાણી આપણને બચાવશે. જો આપણે પાણી બચાવશું તો પાણી આપણને બચાવશે. સાતમા નંબરનું, ટપકતા નળ રિપેર કરો, પાણીનો વ્યય થતો અટકાવો. જે નળ ટપકતો હોય એ રિપેર કરાવવાનો, જેથી પાણીનો વ્યય થતો અટકે. આઠમું, આપણે પાણી બનાવી નથી શકતા પણ બચાવી જરૂર શકીએ છીએ. આ રીતે આપણે કેટલાક સૂત્રો જોયા વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે આગળ પ્રકરણ 9. નીચેના કોષ્ટકમાં પર્વતારોહકોએ પોતાની સાથે લઈ જવાની ચીજવસ્તુના નામ છુપાયેલા છે. તેના નામો શોધીને ખાલી જગ્યામાં લખો. પર્વતારોહક એટલે શું? જે લોકોને પર્વત ઉપર ચડવાનો શોખ, એવા લોકો. હવે અહીંયા આગળ આપણને એક બોક્સ આપેલું છે, એમાં આપણને કેટલાક શબ્દો છુપાયેલા છે, આપણે શોધીને લખવાનું છે. પહેલું તો ખોરાકના પડીકા, અહીંયા આગળ બોક્સ બનાવેલું છે. બીજું આપણે લખ્યું છે અહીંયા આગળ રૂમાલ, તો આપણને રૂમાલ અહીંયા આગળ આ રીતે મળેલું છે. સાબુ, તો આ અહીંયા આગળ છુપાયેલું છે સાબુ. ત્યારબાદ પ્લાસ્ટિક શીટ, આ પ્લાસ્ટિક શીટ. ત્યારબાદ દોરડું, જે દોરડા વડે પર્વતારોહક પર્વત ઉપર ચડે છે. ગ્લુકોઝ, પર્વતારોહક એમની જોડે ગ્લુકોઝની બોટલ રાખે. સિસોટી, તો એમના જોડે સિસોટી પણ હોય છે. ગોળ, તો આ ગોળ રહ્યું. આ ચણા, પછી પાણીની બોટલ આ રીતે અહીંયા આગળ છુપાયેલી છે. તો અહીંયા આગળ કેટલાક શબ્દો આપણે શોધી કાઢ્યા જે છુપાયેલા હતા વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે આગળ પ્રકરણ 10. ટૂંક નોંધ લખો. પહેલી આપી છે આપણને અડીકડીની વાવ અને બીજું આપ્યું છે નવગણ કુ. આ બંનેની આપણે ટૂંક નોંધ લખવાની છે બાળકો. એમાં જોઈશું આપણે પહેલી ટૂંક નોંધ અડીકડીની વાવ. અડીકડી વાવ ઉપરકોટ કિલ્લામાં આવેલી છે. ક્યાં આવેલી છે? ઉપરકોટના કિલ્લામાં આવેલી છે. આ વાવ 15મી સદીમાં બનાવવામાં આવેલી છે. કઈ સદીમાં બનાવવામાં આવેલી? 15મી સદીમાં. આ વાવ એક જ પથ્થરમાંથી બનાવવામાં, જે અડીકડીની જે વાવ રહી એ શું? એક જ પથ્થરમાંથી બનાવવામાં આવેલી છે. આ વાવ પૂર્વ ને પશ્ચિમ 310 ફૂટ લાંબી અને ઉત્તર દક્ષિણ 10.5 ફૂટની છે.
આ વાવની પૂર્વ પશ્ચિમ જે લંબાઈ રહી એ 310 ફૂટ આપેલી છે અને ઉત્તર દક્ષિણ એની લંબાઈ 10.5 ફૂટની છે. તેનો કાંઠો ઘણો જ ઊંડો અને વિશાળ છે. જેનો કાંઠો રહ્યો એ શું છે? ઘણો જ ઊંડો અને વિશાળ છે. આ વાવના કુલ 166 પગથિયા છે. અડીકડીની વાવમાં કુલ કેટલા પગથિયા છે? 166 પગથિયા છે. તે સમયે કિલ્લામાં રહેતા લોકો આ વાવમાંથી પોતાની જરૂરિયાત મુજબનું પાણી મેળવતા હતા. એ સમયના લોકો એમને જેટલું જરૂરી હતું એટલું પાણી તેર્યા ઉપયોગમાં લેતા હતા. ત્યારબાદ જોઈશું આપણે બીજા નંબરનું ટૂંક નોંધ નવઘણ કૂવો. નવઘણ કૂવો ઉપરકોટ કિલ્લામાં આવેલો છે. જેમ અડીકડીની વાવ જે રહી એ ઉપરકોટના કિલ્લામાં આવેલી છે એમ નવઘણ કૂવો પણ ઉપરકોટના કિલ્લામાં આવેલો છે. આ કૂવો ચુડાસમા વંશના નવઘણ રાજાઓના સમયમાં બનેલો છે. નવઘણ કૂવો જે રહ્યો કોના સમયમાં બનેલો? ચુડાસમા વંશના નવઘણ રાજાઓના સમયમાં. મધ્યમાં કૂવો છે. મધ્યમાં શું છે? કૂવો. અને આ કૂવાની ફરતે સીડી છે. કૂવાની ફરતે શું આવેલું છે? સીડી આવેલી છે. આ સીડી પર સૂર્યપ્રકાશ અને હવા આવી શકે તે માટે અમુક અંતરે મોટા પ્રમાણની જાળી વિનાની ખુલ્લી બારીઓ મૂકેલી છે. ત્યાં આગળ સૂર્યપ્રકાશ આવે તે રીતે બારીઓ મૂકેલી છે. આ કૂવો 171 ફૂટ ઊંડો છે. કેટલો ઊંડો છે? 171 ફૂટ ઊંડો છે. પાણી સુધી પહોંચવા માટે કૂવાની ફરતે સીડીમાં કુલ 204 પગથિયા કોતરવામાં આવેલા છે. આપણે પાણી સુધી પહોંચી શકીએ તે માટે 204 પગથિયા અહીં આગળ કોતરવામાં આવેલા છે. તો આ રીતે આપણે બંને અડીકડીની વાવ અને નવઘણ કૂવો અહીંયા આગળ જોયો વિદ્યાર્થી મિત્રો. અહીંયા આગળ આપણો પ્રશ્ન 3બ પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો. જો વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરો, આ વિડીયો તમારા મિત્રોને શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને ઓન કરો. અને તમારે બીજા કયા વિષયનું અસાઇનમેન્ટનું સોલ્યુશન જોઈએ છે એ મને કોમેન્ટમાં લખજો વિદ્યાર્થી મિત્રો. જય હિન્દ.